હેલો સ્ટુડન્ટ્સ, આજનો ટોપિક છે શ્વાસોચ્છ્વાસની ક્રિયાનું નિયમન. ચેપ્ટર શ્વાસોચ્છ્વાસ અને વાયુઓની આપલેમાં આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ટોપિકને આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યો છે. એ ચેતાકીય નિયંત્રણ અને રાસાયણિક નિયંત્રણ. તો સૌથી પહેલાં આપણે સમજીશું ચેતાકીય નિયંત્રણ વિશે. ચેતાકીય નિયંત્રણમાં આપણે સમજીએ કે મગજની અંદર લંબમજ્જા આવેલ છે અને લંબમજ્જા જે છે એમાં અગત્યના બે કેન્દ્રો આવેલા છે જે શ્વાસોચ્છ્વાસનું નિયમન કરે છે. મગજના આ કેન્દ્રોને આપણે રેસ્પિરેટરી રિધમ સેન્ટર કહીએ છીએ. શ્વાસોચ્છ્વાસ માટેના તાલબદ્ધતાના કેન્દ્રો, જેને ડીઆરજી અને વીઆરજી તરીકે ઓળખવામાં આવે છે. ડીઆરજી એટલે કે ડોર્સલ રેસ્પિરેટરી ગ્રુપ, જે લંબમજ્જામાં પૃષ્ઠભાગે આવેલું છે, અને વીઆરજી એટલે વેન્ટ્રલ રેસ્પિરેટરી ગ્રુપ, જે લંબમજ્જામાં વક્ષ ભાગે આવેલ છે. ડીઆરજી અને વીઆરજીને સામાન્ય રીતે આપણે શ્વસન લયબદ્ધતા અથવા તાલબદ્ધતા કેન્દ્ર કહીએ છીએ. ડીઆરજી છે એ સામાન્ય શ્વાસોચ્છ્વાસ માટે, જ્યારે વીઆરજી છે એ બળપૂર્વક શ્વાસોચ્છ્વાસ માટે કાર્ય કરે છે. તો સામાન્ય શ્વાસોચ્છ્વાસને પહેલાં સમજીએ. ડીઆરજી સામાન્ય શ્વાસોચ્છ્વાસનું નિયંત્રણ કેવી રીતે કરે છે? તો ડીઆરજી જ્યારે સક્રિય થાય ત્યારે તે ઉરોદર પટલ અને EICM એટલે કે બાહ્ય આંતરપાસળી સ્નાયુઓનું સંકોચન કરે છે. તો જો ઉરોદર પટલનું અને બાહ્ય આંતરપાસળી સ્નાયુનું સંકોચન થાય તો આપણને ખબર છે શ્વાસની ક્રિયા થાય. અને જ્યારે આ બંને સ્નાયુઓ જે છે એનું વિકોચન થાય ત્યારે ઉચ્છ્વાસની ક્રિયા થાય. આ સામાન્ય શ્વાસોચ્છ્વાસમાં આ રીતની પ્રક્રિયા થતી હોય છે. ઉરોદર પટલ અને EICMનું સંકોચન શ્વાસ કરે છે, જ્યારે ઉરોદર પટલ અને EICMનું વિકોચન છે એ ઉચ્છ્વાસ કરે છે. તો સામાન્ય શ્વાસોચ્છ્વાસ ડીઆરજી દ્વારા નિયંત્રિત થાય છે, જેમાં ઉરોદર પટલ અને EICMનું સંકોચન થાય છે. પરંતુ હવે જ્યારે આપણે બળપૂર્વક શ્વાસોચ્છ્વાસની વાત કરીએ તો વીઆરજી સક્રિય થાય, અને વીઆરજી છે બળપૂર્વક શ્વાસ માટે ઉરોદર પટલ અને બાહ્ય આંતરપાસળી સ્નાયુ EICMનું સંકોચન કરે છે, જેના કારણે બળપૂર્વક શ્વાસ થાય છે. તેવી જ રીતે વીઆરજી છે બીજા બે સ્નાયુઓના સમૂહ, જેને ઉદરીય સ્નાયુઓ અને IICM એટલે કે અંત આંતરપાસળી સ્નાયુ છે એનું સંકોચન કરે છે. ઉદરીય સ્નાયુઓ અને IICMનું સંકોચન થાય તો આપણને ખબર છે બળપૂર્વક ઉચ્છ્વાસની પ્રક્રિયા થાય. એટલે આ રીતે ચેતાતંત્રમાં ડીઆરજી અને વીઆરજી સામાન્ય શ્વાસોચ્છ્વાસ અને બળપૂર્વક શ્વાસોચ્છ્વાસમાં કાર્ય કરે છે. આવી જ રીતે મગજમાં સેતુ જે આવેલ છે, સેતુમાં પણ એક કેન્દ્ર આવેલું હોય છે. આ જે કેન્દ્ર છે ને શ્વાસ અનુચલન કેન્દ્ર અથવા તો ન્યુમોટેક્સિક સેન્ટર કહીએ છીએ. શ્વાસ અનુચલન કેન્દ્ર ડીઆરજીને અસર કરે છે. અહીંયા દર્શાવ્યું છે શ્વાસ અનુચલન કેન્દ્ર ડીઆરજીને અસર કરે અને શ્વાસના સમયને ઘટાડે છે, જેના કારણે શ્વાસનો સમય ઘટે તો ટોટલ શ્વાસોચ્છ્વાસનો દર છે એ વધી જશે. કેમ કે શ્વાસોચ્છ્વાસનો સમય જો 5 સેકન્ડ માટે હોય, જેમાં 2 સેકન્ડ શ્વાસ ચાલે અને 3 સેકન્ડ ઉચ્છ્વાસ ચાલે, તો જો આ ડીઆરજી ઉપર અસર કરીને શ્વાસના સમયને ઘટાડી દેવામાં આવે, એટલે કે 5 સેકન્ડથી ઓછા સમયમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પૂરી થાય, જેના કારણે ટોટલ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે એ ઓછા સમયમાં પૂરી થાય. અને ટોટલ શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા ઓછા સમયમાં પૂરી થાય તો શ્વાસોચ્છ્વાસનો દર ટોટલ વધી જશે. તો સેતુમાં આવેલ શ્વાસ અનુચલન કેન્દ્ર અથવા તો ન્યુમોટેક્સિક સેન્ટર શ્વાસોચ્છ્વાસના દરને વધારે છે, જ્યારે શ્વાસના સમયને એ ઘટાડે છે. તો આ થઈ ગયું ચેતાકીય નિયંત્રણ. ચેતાકીય નિયંત્રણમાં 3 મુદ્દાઓ જોયા. ડીઆરજી, વીઆરજી અને સેતુ દ્વારા એટલે કે શ્વાસ અનુચલન કેન્દ્ર દ્વારા ચેતાકીય નિયંત્રણ થાય છે. હવે આપણે રાસાયણિક નિયંત્રણને પણ સમજીએ. તો રાસાયણિક નિયંત્રણ માટે અહીંયા આપણે અમુક પોઈન્ટ્સ જોવા પડશે. જેમ કે આપણા રસાયણ સંવેદી કેન્દ્રો છે એ આવેલા હોય છે લંબમજ્જામાં જ. તો અહીંયા લંબમજ્જામાં તમે જોઈ શકો છો આ છે રસાયણ સંવેદી કેન્દ્ર, જે ડીઆરજીની નજીક છે. તો NCERTમાં લખ્યું રસાયણ સંવેદી કેન્દ્ર શ્વસન લયબદ્ધતા કેન્દ્રની નજીક આવેલા હોય છે. અને આ કેન્દ્રો છે એ અમુક ચોક્કસ રસાયણો પ્રત્યે સંવેદી છે. આ રસાયણો કયા છે? એક તો છે CO2, બીજું છે હાઇડ્રોજન આયનનું સંકેન્દ્રણ અને છે રુધિરની pH. તો
આ જે કેન્દ્રો છે એ CO2નું સંકેન્દ્રણ વધી જાય, CO2નું સંકેન્દ્રણ વધી જાય તો સક્રિય થાય. CO2નું સંકેન્દ્રણ ક્યારે વધે છે? જ્યારે CO2 છે એ રુધિરની અંદર વધી જાય, અપચયની પ્રક્રિયાઓ થાય ત્યારે CO2 વધે છે. અને આ CO2 H2O સાથે પ્રક્રિયા કરીને H2CO3 બનાવે છે. H2CO3 વિયોજિત થઈને રુધિરમાં હાઇડ્રોજન આયનનું સંકેન્દ્રણ વધે છે. તો જો CO2 વધે તો H+નું સંકેન્દ્રણ વધે અને રુધિરની pH ઘટી જાય છે. આ રીતે CO2 વધવાથી હાઇડ્રોજન આયનનું કોન્સન્ટ્રેશન સાંદ્રતા વધે છે અને રુધિરની pH ઘટે છે. આ બધા જ ફેક્ટર્સ છે, આ બધા જ કારકો છે એ રસાયણ સંવેદી કેન્દ્રને અસર કરે છે. કેવી રીતે કરે છે? તો જ્યારે પણ CO2નું સંકેન્દ્રણ વધે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે કે રુધિરની pH ઘટે તો આપણા શરીરમાં આવેલ આશ્રુતિગ્રાહીઓ જે છે કેરોટીડ ધમનીમાં હાજર અને મહાધમનીમાં હાજર છે, આ રસાયણગ્રાહીઓ છે એ સક્રિય થાય અને રસાયણગ્રાહીઓ છે જે કેરોટીડ કાય અને મહાધમનીમાં છે, આ રસાયણગ્રાહીઓ સીધા જ અસર કરશે રસાયણ સંવેદી કેન્દ્રને અને રસાયણ સંવેદી કેન્દ્ર અસર કરશે DRGને. અને જો રસાયણ સંવેદી કેન્દ્ર DRGને અસર કરે તો એ DRG દ્વારા નિયંત્રણમાં આવતી સામાન્ય શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને અસર કરશે. જો રુધિરમાં CO2 વધી ગયું છે, H+ની સાંદ્રતા વધી ગઈ છે કે pH ઘટી ગઈ છે તો સામાન્ય શ્વાસોચ્છ્વાસ છે એ વધી જશે. મતલબ કે શ્વાસોચ્છ્વાસનો દર વધી જાય છે. તો જ્યારે પણ રસાયણ સંવેદી કેન્દ્ર સક્રિય થાય ત્યારે શ્વાસોચ્છ્વાસનો દર વધે છે અને આ રસાયણ સંવેદી કેન્દ્ર સક્રિય થવાથી શ્વસન લયબદ્ધતા કેન્દ્ર સક્રિય થાય છે, શ્વાસોચ્છ્વાસનો દર વધે છે. તો આ થયું રાસાયણિક નિયંત્રણ. NCERTમાં લાસ્ટ લાઈન લખી છે કે ઓક્સિજનનો આ પ્રક્રિયામાં કોઈ મેજર રોલ છે નહીં, મેજર રોલ નથી. અહીંયા તમે જોઈ શકો છો મેં જેટલા પણ પોઈન્ટ્સ તમને ભણાયા છે, ચેતાકીય નિયંત્રણ અને રાસાયણિક નિયંત્રણ, આ બંનેમાં કોઈ પણ જગ્યાએ ઓક્સિજનનો ઉલ્લેખ થતો નથી. એટલે કે મોટાભાગના જે કેન્દ્રો છે અથવા તો રસાયણ સંવેદી કેન્દ્રો છે એ CO2 પ્રત્યે સંવેદી હોય છે. એટલા માટે અહીંયા O2નો ખૂબ ઓછો રોલ અથવા તો O2નો રોલ નિગ્લિજિબલ છે. તો આજનો આ ટોપિક થયો શ્વાસોચ્છ્વાસની ક્રિયાનું નિયંત્રણ. આવા જ ટોપિક ભણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.